દર્શક મિત્રો, સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધૂળેટી પર્વે વડોદરામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, આમ્રપાલી અકસ્માત પછી વધારાઈ સુરક્ષા। ધૂળેટી પર્વને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરમાં રાત્રિના સમયે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આમ્રપાલી વિસ્તારમાં થયેલા અકસ્માત પછી પોલીસ તંત્ર વધુ જાગૃત બનીને શહેરના વિવિધ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કર્યો છે। અકોટા બ્રિજ ઉપર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો। પોલીસ કર્મચારીઓ સતત પેટ્રોલિંગ કરીને ટ્રાફિક નિયંત્રણ અને શાંતિ વ્યવસ્થા જાળવવા માટે કાર્યરત રહ્યા હતા। આ પગલાંથી તહેવાર દરમિયાન અનિચ્છનીય ઘટનાઓને રોકવામાં મદદ મળી છે। નાગરિકોને પણ અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે અને સુરક્ષા નિયમોનું પાલન કરીને તહેવારનો આનંદ માણે। પોલીસ તંત્ર અને નાગરિકો વચ્ચેના આ સહયોગથી શહેરમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત પરિસ્થિતિ સર્જાય છે। આ પગલાં વડોદરા શહેરમાં તહેવારો દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થાના પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જે નાગરિકોની સુરક્ષા અને સુખાકારી માટે મહત્વપૂર્ણ છે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।